દેશમાં ફરી એકવાર પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે। ઓડિશાના રાઉરકેલામાં 9 સીટર ફ્લાઇટની દુર્ઘટના થઈ છે અને એ દુર્ઘટના પછી અનેક લોકો ઈજાગ્રસ્ત છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ઓડિશાના રાઉરકેલામાં 9 સીટર ફ્લાઇટની દુર્ઘટનામાં જેટલા પણ લોકો અંદર હતા એ મોટાભાગના બધા ઈજાગ્રસ્ત થયા છે। વિમાનમાં 7 લોકો હતા અને 6 મુસાફરો ઈજાગ્રસ્ત છે, સાથે એક પાયલટ પણ હતા, એ પણ ગંભીર રીતના ઈજાગ્રસ્ત છે। પ્લેન ક્રેશની ઘટનામાં જેટલા લોકો આજુબાજુ હતા એ બધા જ લોકો ભેગા થયા અને પછી એ લોકોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરી રહ્યા છે। આ ઘટના હમણાં થોડાક જ કલાકો પહેલાં બની છે, એટલે વધારે માહિતી એની નથી સામે આવી, પણ જે પ્લેન ક્રેશની ઘટના છે એ પ્રાઇવેટ હતું અને એ પ્રાઇવેટ પ્લેન જે હતું VT KSS છે એનું નામ, અને એ પ્લેન જ્યારે જે ચલાવી રહ્યા હતા એમાં કંઈક ક્ષતિ હતી જેના કારણે એ અચાનકથી ક્રેશ થઈ ગયું। ક્રેશ થવાની ઘટના પછી જેટલા પણ લોકો છે એ લોકો ત્યાં આજુબાજુ પડેલા દેખાયા। ઘણા બધા લોકોને ખૂબ વધારે ઈજા થઈ છે, એ પણ વિડીયોમાં દેખાય છે। સેન્સિટિવ વિડીયો છે એટલે અમે તમને એ બતાવી નહીં શકીએ, પણ આ ફરી એકવાર બનેલી પ્લેન દુર્ઘટનાના કારણે એ ખૂબ ચર્ચામાં પણ છે। ગુજરાતમાં જે પ્લેન દુર્ઘટના બની હતી, એટલે ગુજરાતના અમદાવાદમાં 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 એ જ્યારે ટેક ઓફ થઈ એની તરત જ એ ક્રેશ થઈ અને એના કારણે અનેક લોકોના જીવ ગયા હતા। દુર્ઘટનામાં 230 લોકો હતા અને સાથે જ 12 ક્રૂ મેમ્બર હતા, એમ 241 લોકોના મૃત્યુ થયા હતા અને એક વ્યક્તિ હતા જે બચી ગયા હતા, બાકીના બધા જ લોકોના મૃત્યુ થયા। એ દુર્ઘટના એ અત્યારે પણ કોઈ વિસરાઈ શકે એવી નથી, બહુ જ ભયાનક દુર્ઘટના। એના પછી જ્યારે પ્લેનમાં કોઈ ખામી આવે એ પણ સમાચાર બનતા હોય છે। હજી પણ લોકો પ્લેનમાં બેસતા પહેલાં 10 વાર એ બધું ચેક કરતા હોય છે, હજુ પણ કંઈ તકલીફ હોય તો પ્લેન ટેક ઓફ નથી થતું। અને એક જે પ્લેન ચલાવવાથી લઈને પ્લેનની ટેકનિકલ ખામીઓને બધું જ ચેક કરતા હોય, હવે ડબલ ચેક કરતા થઈ ગયા છે, કારણ કે આટલી મોટી દુર્ઘટના પછી હવે કોઈ પણ ક્ષતિ એને અવકાશ નથી। આ જે દુર્ઘટના બની છે એમાં 9 સીટર પ્લેન હતું જેમાં 6 થી 7 લોકો સવાર હતા। બધા જ લોકો અત્યારે ગંભીર રીતના ઈજાગ્રસ્ત છે। આગળ ત્યાંથી જે પણ સમાચાર આવતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું। ત્યાંથી અત્યારે જે વિડીયો સામે આવ્યા છે તેના પર કરીએ નજર।